તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા સાવરિયા સેટ. જો એન્ટ્રન્સ છે કંઈક, આ બાજુનું પાર્કિંગ છે, આપણી ગાડી પાર્કિંગ થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે. બધા રેડી થઈ ગયા છે. આપણી ગાડી આ બાજુ આવો તો મને તો ઓળખો જ છે. રેડી થઈ ગયા છે ભલાભાઈ હતા અને રોહિત થઈ ગયા. આ બાજુ આ બાજુ રોહિત થઈ ગયા. હવે આપણે જવાનું છે સાવરિયા સેટ દર્શન કરવા માટે. બધે ફર્સ્ટ ટાઈમ જ છે. તમે કોઈ દર્શન કરવા કોઈ દી અમે નથી આવ્યા. ભલાભાઈ તમે આવ્યા દર્શન કરાય કઈ વાર અહીંયા આવી ગયા? ના પહેલી વાર. આ તો ઈ જ કહું. કિશનભાઈ ફર્સ્ટ ટાઈમ. ઓકે હાલો હવે તમને જો અંદર છૂટ હશે વિડીયો ઉતારવાની તો તારે બધી વસ્તુ અમને બતાવું છું. બાકી પછી જેથી લોકો સ્ટોપ કહેશે ત્યાંથી વિડીયો સ્ટોપ થઈ જશે, પછી બહાર નીકળીને કન્ટિન્યુ થશે. જો હવે આપણે દર્શન કરી લીધા સાવરિયા સેટનું મંદિર છે મિત્રો, તમે જોઈ શકો. કઈ નહીં બતાવી જોઈ શકો. અને બધા દર્શન થઈ ગયા છે. થઈ ગયા કિશનભાઈ વ્યવસ્થિત? થઈ ગયા દર્શન વ્યવસ્થિત? ભલાભાઈ થઈ ગયા દર્શન વ્યવસ્થિત? ડન. બાકી તો હા પૂરું. જો ફાઇનલી બધાને દર્શન થઈ ગયા વ્યવસ્થિત, કમ્પ્લીટ થઈ ગયું. અમારે ભેગા નથી. તો ફાઇનલી મિત્રો હવે આપણે દર્શન કરીને આપણી હોટલે આવી ગયા છીએ. આપણે હોટલ જે બુક કરેલી છે એવડી છે અને ચેકિંગનો ટાઈમ છે કંઈક 1 વાગ્યાનો. હવે થાકી ગયા છે અત્યારે. જોઈએ હવે લોકો એન્ટ્રી આપી દઈએ આપણા હોટલવાળા કે શું છે એ બધું. જો આપી દે તો આપણે બીજી ગાડી હતા ને આવી ગઈ મોરો. અને ક્યાં લઈ જાવી છે અંદર, ક્યાં જવા દઈએ એવું છે ને. એન્જિન લાઇટ તો એઝ ઇટ ઇઝ છે જ. ભલાભાઈ કાઢી નાખી હતી. થેન્ક યુ ભલાભાઈ એન્જિન લાઇટ કાઢવા માટે. પછી પાછી આવી ગઈ. નબળું કામકાજ છે તમારું. મફત માં ભેગા ન આવે. તમને એન્જિન ઉતારવાનું કીધું હતું, ઉતાર્યું ના એ બરોબર હે. બોલો જંઘો કેમ ગયો? જંઘો કેમ બધી આપણી ગાડી એવું યાદ કરો. બોલો જંઘો કે આપણો હા તો અંદર જાય આપણે. અત્યારે 15-20 મિનિટ જેવું બેસવાનું હોય એવું કીધું. અને સામાન આપણો બધો આવી ગયો છે. આ કંઈક એમ્બિયન્સ છે હોટલનું. અત્યારે વેઇટિંગ એરિયા કહી શકીએ આપણે. પછી નિરાતે રૂમમાં જઈને રૂમ ટૂર આપીએ બધું તમને મળી ગયો. ફાઇનલી જો આપણે રૂમ મળી ગયો. મોહિતભાઈ કમ્પ્લીટ થઈ ગયા. લાલુ એ બેઠો. તો જો આ રૂમ છે કંઈક. અંદર જઈએ આપણે. બીજા આવતા નહીં હો ઘડીક વાર અંદર. એવો આ રૂમ છે આપણે. પંખો મીંડો વેતો થઈ ગયો ચા કોફી માટે. આ વોશરૂમ એરિયા છે આપણે જોઈ શકો. આપણે 3 રૂમ લીધા. હાલો હવે આવો. આવું છે જો અહીં કપબોર્ડ ને કોઈ એસી બધું કમ્પ્લીટ. એ સંપા બેન જો અહીંયા. તો અત્યારે હવે ભલાભાઈ આપણે જઈએ છીએ ઉદયપુર સિટી પેલેસ પાસે. હા 3 મેચિંગ થઈ ગયું. ઉદયપુર પાસે ઉદયપુરમાં સિટી પેલેસ છે ને એની પાસે ખરીદી કરવા માટે જઈએ છીએ અને તમને બતાવી ઉદયપુરની બજારો કેવી હોય. અત્યારે ભાઈ જો આપણે રિક્ષામાં જઈએ છીએ કારણ કે હે ને ત્યાં બહુ ટ્રાફિકવાળો ઇલાકો છે એટલા માટે ગાડીમાં પછી તકલીફ પડી ગઈ. 25-20 મિનિટ એમ થઈ જાય. હા પાછી ગોતવામાં પડી જાય કારણ કે ઓલી વખતે આપણે જ્યારે આવ્યા છે ને ત્યારે એ જ વસ્તુ થઈ ગઈ. એટલા માટે આ વખતે આપણે ધ્યાન રહીએ શીખતા છીએ આપણે. ઘણી વાત ને ભલાભાઈ એવું છે બધી વસ્તુ. મિત્રો આપણે બીજા દિવસનું મોર્નિંગ થઈ ગયું છે. આજે નીકળવાનો ટાઈમ છે. આપણે નાસ્તો લઈને બેસી ગયા. નાસ્તામાં પૌવા છે, ટેટી છે, ચા છે, દહીં છે, થેપલા છે. એના કંઈક છે ખબર નથી, આપણે લઈ લીધું. એવું છે તો ફટાફટ આપણે નાસ્તો કરીએ પછી તમારા બધા મળીએ. આપણા બાકી બધાના ભાઈબંધ છે ને જો આમ મોહિત એવું છે.
વાતચીત કરીએ. ફાઇનલી મિત્રો હવે આપણે નીકળી રહ્યા છીએ અને બાય બાય રાજસ્થાન અને આપણી હોટલને કરી રહ્યા છીએ. ભલા ભાઈ, હા બાય બાય રાજસ્થાનને આપણી હોટલને બાય બાય કરી રહ્યા છીએ. રોહિતભાઈ બરોબર છે ને? અને ટાઈમનું તો તમને ખબર છે, એ જ રીતે આપણે મેનેજમેન્ટ કંઈ હોય જ નહીં, કારણ કે આપણે સવાર 9 વાગે નીકળી જવાની વાત હતી. અને અત્યારે મોહિત કેટલા વાગી ગયા કહી દે જરાક. ઘડિયાળ આપી જ છે ભગવાને આપણે, મારા કલેજા 10 ને 16 થઈ ગઈ છે. અને જો કરવા એવી જઈ છે, સોરી કરવા એવી નથી, કરવા છે ખાલી. એટલે હવે આપણે રજા લઈએ છીએ રાજસ્થાનમાંથી. કિશનભાઈ બધાને કહી દો, અંકિતભાઈ 2 શબ્દ કહી દો. મોડું થઈ ગયું કા? હાલો તો માતાજી બધાને સુખી રાખે ભાઈ. અને જો આ જનરેટર છે, કોઈ નાખવું હોય ત્યાંથી લઈ જજો. ફાઇનલી મિત્રો આપણે ફરીથી ગુજરાતની બોર્ડરની અંદર આવી ગયા છીએ અને અત્યારે એવું છે કે ગાડીનું ડીઝલ થઈ ગયું છે ખાલી. કેટલા ખૂટા છે ભાઈ? લબુ થાય છે. હા ઉભા રહ્યો, જો ડીઝલની લાઈટ આવી ગઈ જોઈ. અને આપણે ક્યારે ફૂલ કરાવ્યું હતું ભાઈ? આપણે ક્યાં કરાવ્યું હતું? ફોકતી ભાઈ, પૂરી ભાઈ, ટંકી ફોકતી ભાઈ. સહી છે ભાઈ, કાલે જ ફૂલ કરાવ્યું હતું ભાઈ. ખોટું ક્યાં કેવું, તો વ્લોગમાં છે જ આપણે. પણ આમાં એવું છે કે ઓલું ગીત નથી આવતું હે અંકિતભાઈ? ટેન્ક ફૂક કે ડીઝલ ના મિડનાઇટ ઘરે આદે. ઘરે ગયા જ નથી હજી એક ટાંકી જેવું જોઈ જાય. શું કેવું હર્ષદભાઈ? કે આખી નહીં જોઈ, અડધી જોઈ જાય, અડધી જેવું જોઈ જાય. હે 2 ટાંકીમાં આપણે છે ને, હા 926 કિલોમીટર 2 ટાંકીમાં કાઈ. 2 ટાંકીમાં 926. તો છે 80 કિલોમીટર રેન્જ છે. 80 ની હજી મારો કલેજાવ રેન્જ બતાવે છે. એટલે હવે એમાં એવું, રાજસ્થાનમાં મૂળ ડીઝલ પુરાવાનું કારણ શું ખબર? નહીં પુરાવાનું કારણ કે ડીઝલ છે ને રાજસ્થાનમાં મોંઘું છે. દારૂ ભરવાનું. એટલે અમારું એવું માનવું છે કે દારૂ ભેગું મિક્સ આવતું હોય છે. હા એટલે આપણે બધા સ્વામિનારાયણ તો ન કે, બાકી આપણે બધા ટૂંકમાં ડુંગળી ને એવું બધું ખાઈ નહીં. એટલે ટૂંકમાં આપણે એવું ગાડીમાં નથી ડીઝલ પુરાવતા રાજસ્થાનમાં આવીને, એટલે એવા છીએ. ये थोड़ा काटना पड़ेगा गाइस. बीप ऐड करवी जो. એટલે એવું છે. એટલે હવે આગળ જીઓમાંથી ને આપણે ડીઝલ પુરાવી છીએ બધી જગ્યાએ. ગાડી છે તું લીધી છે ને તે તું રેડી વાત ને મયુરભાઈ? મુકાભાઈનું પેટ્રોલ. હા મુકાભાઈ ઓન ટોપ. એટલે મુકાભાઈનું ડીઝલ નાખવાનું આપણે. હા અને જ્યારે આવ્યા ને તે જેતપુરમાં ગદના કે 1000 રૂપિયાની પૂરતી. અને એ જ જગ્યાએ હર્ષદભાઈ જ્યારે ભાઈ પેટ્રોલ નાખવા ગયો તો ડીઝલ નાખવા ગયો તો ને 20માં, ત્યારે કેવું થયું ખબર? કે હર્ષદભાઈ પહેલાં કીધું કે હું ફૂલ કરી દો તમે. તો એ કે નહીં ફૂલ તો નહીં થાય. તો હર્ષદભાઈ કે તો 4000નું નાખી દે. તો કે હા એ આવી જાય. હવે એને એ વ્યક્તિને એવી ખબર નહોતી કે આમાં 3500નું ડીઝલ સમાય. 1 ખૂટો હતો ને ભાઈ ડીઝલ, 2 ખૂટા ડીઝલ હતું. કેટલા 3.5નું આવ્યું ને? હે 3,200નું ડીઝલ આવ્યું. તો એને ફૂલ ટૂંકમાં એટલે એવું કે આ બાજુથી કાન પકડો તોય હરકું થાય ને ઓલી બાજુ પકડો તોય હરકું થાય. પણ એ ભાઈને એવી ખબર ન પડી. પછી એની ટેકનિક અમે આજ વખતે અપનાવીને તો એ ભાઈ કે 1000 રૂપિયાનું જ નાખી દીધું. તો કાંઈ વાંધો નહીં, કરો ઢાંકણું બંધ, આપણે આગળ જઈને પુરાઈ દેવું. પછી આપણે પુરાવ્યું ગોંડલથી ડીઝલ. એટલે આવી બધી વસ્તુ છે કે ગામ હોય ને ત્યાં બધા હોય છે. ઘડી વાત ન હોય ત્યાં. તમારા બામણગઢમાં નથી કોઈ નથી? તું તો આવડો મોટો હો. तो साला बहुत नीच आदमी रहे. सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़ के तेरे को मारना. ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા છીએ જીઓના. માંડ આવ્યો પેટ્રોલ પંપ ભાઈ. મેં ઘૂસતો ચડાવે રાજસ્થાનમાં, વાત પૂછવામાં ભાઈ કાંઈનું કાંઈ બતાવે એમની. ભલા ભાઈ હવે એમ કહેતો કે 1000નું જ પૂર દેવું. અરે તો મારવા પડે બીજું કઈ. 1000નું 3 વાર પૂરજો, 1 વાર 2 વાર ને 3 વાર. આય મે ઓલો એવો જ લઈ એટલે એવું તો તમે ભૂલાઈ ગયું ને? ભૂલાઈ ગયો તારા માટે. એટલે ઓલી પછી લાઈટ લગુક થતી હતી. લાઈટ ને સેલો કાપી નાખો. એ હે જ્યાં સુધી ઓલી રેન્જ વહી જાય ને પછી મેં 60 કિલોમીટર રાખેલી આ જ ગાડી. પણ આ 55 તો થઈ ગઈ માર કલેજા. એટલે પછી હતું બંધ નતું થયું. જો 65 કિલોમીટરની તમારી રેન્જ હતી, રેડી 45 કિલોમીટર છેટો હતો પંપ, બરોબર. રેડી. પછી તમે 2 લીટર ડીઝલ લઈ, હા કેટલી રેન્જ થઈ?
20 લેકે હિસાબ કરો. હા 65, 75, 85, 95, 105 એ પછી 50 થઈ ગયા. હાલો ભાઈ બાપુ દીકતા તો દીકતા આમ આગો જાને હા બાપુ દીકતા તો દીકતા દીકતા. હું મયુરભાઈ હે મયુરભાઈ એક જ વાર હોય બસ. હવે આપણે રસ પીવા ઊભા રહી ગયા છીએ એમ જો હે હા વ્યાજબી રસ કરાવ્યો હે ભાઈ હે ભાઈ હે ભાઈ હે ભાઈ હે ભાઈ रस काटवा में रस से हाँ भैया इधर आओ एड्रेस तो बता दो आप एड्रेस तो बता दो थोड़ा एडजस्ट कर देना रेट में ठीक है हालो भाई जेने रस पीवो ने एड्रेस कीधुं ने અહીં આવી જજો એ ભાઈ એડજસ્ટ કરી દે થોડું ભાવમાં ફેર પડે. હા હા 20 રૂપિયાનો રસ આપો. ભાવમાં ફેર પડે. હા હા ઓર્ડર આપ્યો છે 9 જણા છીએ આપણે. બરાબર મય કે રસ પીવો ને હે અય અંકિતભાઈ આપણે કઈ જગ્યાએ આવ્યા હી આમ જાણે ચા પીવા એટલે અમદાવાદ હે કે રાજસ્થાન હે ગોવા હે શું હે અમદાવાદ છે અમદાવાદ જો આ જાય ને ચા પીવા લઈ આવ્યો. હા જો ઈ માણા જો ને હાઈવે મુકાવડીને અહીં ચા પીવા લઈ આવ્યો માણા આવો 25 કિલોમીટર અંદર 25 કિલોમીટર ચા પીવા આવ્યા. તમે ખાલી આવા વિચારો તડકા. હા ઈ તમે ખાલી વિચારો કે અત્યારે ટેમ્પરેચર હાઈ છે તેમ અને મારું ટેમ્પરેચર એ આવી છે. હા બરાબર હોવું થઈ જ જોઈએ જાય ને કારણ કે સ્વાભાવિક 25 કિલોમીટર રીતે. એ ઓલું બે ગાડી ખજાનજી કોણ હાલો ગાડીના પ્રાઇસ ખજાનજી કોણ આપણે હવે જાય યાર ક્યાં આવ્યા ચાય યાર એટલે એનું ચા કઈ પીવા. દર્શન કરવાનું હે શું હે વઘારેલ રોટલી ખાજો ભાખરી ખાજો એમ નહીં ઘરે ભાખરી ભાવતી નથી ને અહીં વઘારેલ ભાખરી ને રોટલી ખાવી એ જ વાત છે. ટિફિન લઈને કહેવાનું કે તો હું કે ભલા ભાઈ હું કે ટિફિન લઈને ભરતી થઈ ગયા. એમ નહીં ટિફિન લઈને આવવાનું કયો હું કયો મને ટાટુ નો ભાવે. હા. અરે ઈ સાવકાન દીકરા. ઈ જ ને. ટાટુ નો ભાવે લ્યો. એ ઊભા તો રહ્યો ઓલાને આવાજ દ્યો. એટલે આવા માણસો અમારા ગ્રુપમાં છે એટલે અમે સતત નથી થતા ભાઈ બાકી અત્યારે ફોર્ચ્યુન લઈને ફરતા હોય થઈ ગયો અત્યારે ભારત સધર થઈ ગયું હોય. હમ આવા લોકો હા છે ને એના હિસાબે વાહે રહી ગયા. હા તકલીફ પછી આમ જો આમ ઊભું તો એમ રહી જાય ને જાણે એનો વાક જ ન હોય આપને એમ થાય ભાઈને એમ લાગે કેવો ગોળી ગાય છે. હા હે? રોહિત ક્યાં જવાનું? એમને એ ભલાભાઈ ઈ કે આમ ક્યાંક હશે ઈ જ વાત છે. કહું છું ક્યાંથી ભરતી થઈ ગયા છે. સાવધાન ડ્રાઇવિંગ શીખે છે. વાહ આપનું વાહન 50 ફૂટ દૂર રાખવું સાવધાન શીખવા જાય છે કે માથે કાટમાળ પડે નહીં. સાવધાન ડ્રાઇવિંગ શીખે છે. આપનું વાહન 500 ફૂટ દૂર રાખવું. એ હાલે ઇનોવા હાઈ ક્રોસ એ આને બતી ચલો મેં પાલે આમાં મેં પાલે ક્યાં હા શ્યામ ટિફિન ભાઈ એમની આ એમ કેતો રજવાડી ચામાં આવવાનું છે જો આપણા બધા માણસો આવી જાય છે આમ મોહિત તો જો ઓલો હાથી લટર મારવા નીકળ્યો ને એમ હાઈલો જાય જો વાહેરી અહીંયા આવ્યા હા 25 કિલોમીટર અંદર કેમ કે કીધું ને 15 કિલોમીટર અંદર અહીંયા આવ્યા આ કરો ભાઈ જે ડિસ્કશન કરો ને કેમેરામાં કરો ઓન કેમેરા કરો શું ડિસ્કશન છે ભાઈ 9 ચા લેવાની. હા કેટલી લેવાની 9 હા આપણે ખાવું વઘારેલ રોટલી. બરાબર શું કામ તે આપણે વઘારેલ રોટલી ખાશું કે હારો વઘાર મારે. એવું છે પેલા ભાઈ બે શબ્દ થઈ જાય એના વઘાર માટે આ જે દીથી મારી સંગતમાં આવ્યો ને મારા શબ્દનો ભંડાર હતો હમ. એ ખૂટી ગયો. બરોબર છે જો હજી 5 વર્ષ રહે તો હું ખૂટી જાય સબ ટાઇટલ એરો હે હાલો 8 ચા. ચા નહીં હો, ચા નહીં. હાલો 7. હાલો 7 એકવાર. और कोई ना है चानी तो वहाँ तो कहीं अलग જ હાલે ઈ કે વોટરમેલન આઈસ ટી वोटरमेलन आइस टी नहीं वो अलग ही लेवल का बंदा था
ડિપ્રેશન. डिप्रेशन. ફાઇનલી મિત્રો આપણે પૂકી ગયા પાછી ચા પીવા. હમણાં તમે આન પેલાના બ્લોગમાં જ જોવા અમે અહીં જ ચા પીધો, પાછા નહીં આવી ગયા. અમારો આ નેશનલ સ્ટોપ અને અહીં હા અમે અહીં દર વખતે નીકળે એટલે અહીં ઊભા રહીએ જ ચા પીવા. યસ આવો તમે પણ ચા પીવા. ચાલો મિત્રો તમને ચા પાવ. બગરા છાટી બોલાવી દઈએ હમણાં. અંકિતભાઈ તમારે હાલશે ચા? ના ના ઈ મને જરીક દેજે એમાં આખી નથી. નવ ચા એટલી ચા બરોબર હે. મોય તારે કઈ કેવું હે? એ એમાં ચશ્મા ક્યાં પહેરવાના હોય? પહેલી વાત તો એ ચશ્મા ક્યાં પહેરવાના? બસ હા બસ રેડી ઓકે કરો. હાલો ઓય ઉભા રહ્યો 2 મિનિટ ગાઈસ ને પાવા દ્યો ગાઈસ ને. હાલો ચા પી લ્યો બધાય. ગોળ ની હે પ્યોર. તમે હે ને રમકડા જોયા છે, ઘોડો જોયો છે, પણ હમણાં હું બતાવું ને એવો નહીં જોયો. જો ઓરિજિનલ ઘોડો આને કહેવાય. એમ જો ઉભા રહે ફાઈ ગયો છે. આ જો આબી ગયો તગો ના ના ઈ બ્રેક માર ખબર થોડી નામ રસ્તામાં ચાર પગે બ્રેક એવું જ છે ઈ. ચાર બ્રેક વાળું. આ જો બધાય સ્ટારબક વાળું. હેલો ફોન અંકિતભાઈ ઢીંગો લઈ દો ને. લઈ લે. કિશનભાઈ ઓલું લઈ લ્યો ને મને ઓલું. બટન ના આપણે એવું નો લે. ગાડીનું ચાલુમાં બોનેટ ખુલી ગયું છે. જો ચાલુમાં ખુલી ગયું છે. ઈ ટોટલ લોસ આવી ગયું. કિશનભાઈ ઓ ઢીંગો લઈ દો ને. ના બટા ના તને ના તો પડી બટા. આ આપણે ઘરે ઘણી ગાડીઓ છે. હે ના 9mm ની ગોલીઓ આવે એમાં. પેલા ભાઈ એમાં 9mm ની ગોલીઓ આવે. मैं साफ साफ दिख रहा हूँ क्या? ये कितने है? ये हेलो रेडी. भाई सही चलेगी. BMW मोटरसाइकिल है. भाई भाई लालू मेल कंटेंट ऑन पीक. ए भाई कंटेनर है. ये हमारे चाइना से मंगवाया हुआ ना ना कांच का हमें ना ना तो तैयार होતું જ નહીં. स्क्रिप्ट बॉक्स है, उसमें आता है 48 पीस. भाई गोली लगेगी या चाकू लगेगी? पहले गोली लगेगी या चाकू लगेगा? सच में આ એમ નહીં. પેલા ભાઈ આપણે નાના હતા તે આવું કઈ હતું જ નહીં યાર. એ કિશનભાઈ આપણે નાના હતા તે આવું કઈ હતું હે? એમ નહીં આપણે થોડોક વહેલો જન્મ લઈ લીધો કા? આપણે આપવા પડે. અત્યારે જો ને બેટી ए गाय ले लियो. ये गाय ले गाय. ગાય તબેલા હાટું ગાય લઈ લે. એટલે ઈ તો આપણે હજી રિવીલ જ નથી કર્યું. आ सिटी मिल કિશનભાઈ આપણે તો આમાં રિવીલ જ નથી કર્યું તબેલાનું. તો જરાક ઇન્ફોર્મેશન થોડી દઈ દો ઉપરથી. ના ના આપણે નવા અપલોડ વિડિયોમાં આપણે કહેશું. ફાઇનલ પાર્ટ 2 ડન. હાલો ભાઈ આ તબેલાનો રિવીલ કશું મસ્ત એવો બનાવ્યો છે આપણે. તબેલામાં સીધી દૂધ દેતી ગાય. અય મેલ કોન્ટેન્ટ ઓન પીક ભાઈ. મેલ કન્ટેન્ટ ઓન પીક. કાર્સ કન્ટેનર આ બધાનું ડ્રીમ હોય કે મારી ગાડી આવા કન્ટેનરની અંદર આવે ભાઈ. આ જો બેટમેન ફ્રોમ મેસો એવેન્જર સિસ્ટમ એરર. આપણે HFને ઉભા રહી ગયા. કિશનભાઈ HMF હે ને શું છે આનું નામ? રાગીની MMS2 હે શું હે નામ ઈ તો કયો? FM. અરે ન્યા ટૂંકમાં એવું નથી, બધી વસ્તુ હોય.
હાલો ચા પાણી નાસ્તો બસ આપણે કંઈક કરીએ થોડી મજા આવે. ડ્રિંકિંગ વોટર. ભાઈ મને તો દિયો પાણી. ટી પોસ્ટ આવ્યા આઈ મારી ચા પીવી મારી પીવી. અરે હર્ષદભાઈ કોલ્ડ કોફી લઈ લે ને એક બહુ પીવાનું મન થયું. ઓ ભૈયા ચા જોવા દી ચા નથી કોલ્ડ કોફી કહી દો. કોલ્ડ કોફી એક કરી દેજો ને. હા ક્લાસિકલ. હા હા સોરી ઓ ભાઈ નવી લીધી હે બંધુ જોવા. અને કિશનભાઈ અને હર્ષદભાઈ બે કરાવે છે મસાજ. હા ભૈયા થોડા ડિસ્કાउंट तो दे दो यार. ओ भैया हाँ भाई भाई प्यार से तो यही होता है भाई. अंकित भाई आ भाई ना थोड़ा डिस्काउंट दे दो भाई. कि बंदूक दिखा के डिस्काउंट की बात करते हैं. कैसा लग रहा है क्या બે જાવ એમાં હે કેવું લાગે મારે હે એટલે બારા કાઢી નાખે ને યાર. ભાઈ કાંઈક સારું ગીત વગાડો ને મજા આવે એવું. હવે મસાજમાં આવ્યા છે, આપણે એને પૂછીએ કેવું લાગ્યું. હર્ષદભાઈ કેવું લાગ્યું તમને ભાઈ? બહુ મસ્ત આરામદાયક મજા આવી સરસ. હા ઓકે ઓકે હવે આપણે કિશનભાઈને પૂછીએ કેવું લાગ્યું કિશનભાઈ? અતિ સરસ છે. થાક ઉતારી દેવું છે. હા હા ટ્રાવેલિંગનું જે થાક લાગ્યું છે ને એને આપણે રિલેક્સેશન માટે અહીંયા આવ્યા છીએ. ઓકે બહુ સારું ફીલ અપાવે છે. તમે પણ એકવાર ટ્રાય જરૂર કરજો. ઓકે હવે આપણે મોટભાઈ અંકિતભાઈને પૂછીએ કેવું લાગ્યું ભાઈ તમને? સરસ લાગ્યું. બસ આટલું જ તમે કહેશો? એટલું ઓકે હવે આપણે નિખિલભાઈને પૂછીએ કે નિખિલભાઈ તમને કેવું લાગ્યું? બહુ જ મજા આવે મસાજ ભાઈ. આખો શરીરનો થાક ઉતારી દે. હા હા જે પણ ટ્રાવેલ કરતા હોય ને એકવાર ટ્રાય કરો. પૈસા વસૂલ છે ભાઈ. બેક મસાજ છે, ફૂટ મસાજ છે, હેન્ડ મસાજ છે, બધી વસ્તુ કવર થઈ ગઈ. બહુ મજા આવશે ભાઈ ઓહો ખરેખર. ભલા હમણાં તમે ટ્રાય કરો. ઓકે એક નંબર. સરસ. હવે આમ જો આ તમે જો આ લોકો શું કરે છે બતાવો તો ભાઈ. આ શું લીધું છે તમે? એવી જબલામાંથી બહાર નીકળ્યા. ઓકે અને જબલું કેવડું છે એ તો બતાવો. આ બધાને પૂરી દેવામાં જાવ. ઓહો આ તમે આવડું મોટું જબલામાં આ એક નાની એવી ગન રાખી. હા હા આમ ચાલુ કરીને બતાવો. હા શું કરો છો ભાઈ તમે? ક્યાં? कैसा लगा? તો પીછોડા મારનો क्या रे लाडले है ने भाई आपने सिक्का आप्या है रेडी ने भाई बरोबर ना सिक्का नाखवाना. या 3 આપણી પર ટ્રાય છે. આમાં કે ઢીંગો બિંગો જોતો હોય ને તો આપણે આવી હમણાં જો આ ગેરનો દાંડિયો હમણાં હાકીએ. હાલ્યો ઉતારો તો આ બાજુ આવો આ બાજુ જો ટ્રાય કરે છે. એટલે આમાં કેમ નહીં હવે આ સિક્કો નાખવાનો ક્યાં? આમાં નીચે આમાં હાલો કઈ ટ્રાય હવે. હવે આ મોકળું થઈ ગયું કે લેવલ છે આજુબાજુ સાઈડમાં પછી આનાથી એમ પકડાવવા નીચે આવે
આ દબી એટલે નીચે વળી જાય પકડ. આવડો આ ગોઠીઓ જેવું લાગે છે. એમને ટ્રાય કરવા જ લીધું તે હે? હાલો, ready. હવે આ દબી એટલે ભાઈ પકડાઈ જાય ને તો મુકાઈ જાય. એ પકડીને વેચ દીધું. હર્ષદભાઈ દે. ઉભો રહે, એક try કરવા દે મને. કેટલી ટ્રાય? Thank you. ઊંધાનો તો જોવો જ છે. કેટલામાં કઈ? કેટલી ટ્રાય? હાય બોડી એટલે આ મોકરું લાગે છે, પકડી નથી શકતું. હાલો. ત્રીજી try છે આ. નકર તો તમે ઢગલો કરી દો ઊંધા ઉપર ત્રીજી try છે હવે. એ ઓલા હર્ષદભાઈ દે ને લા. ઉભો રહે. ઉભો રહે. લે. બા. બે હેડી. ઉભો રહે, સહેજ આ બાજુ લે. અહીં આમ તો રે વિડિયો. અને હરવે ઊંચું કરવાનું. આપણે નો કઈ કરી ઓટો પડે ને તો આ બધું પડે એમ નહીં. પકડાઈ ગયા પછી ઓટો તો આમ હલે જ છે, ઝટકો જ લાગે. હાલો ગયો હોય. હવે તો આવી ગયા માર કોલેજ. એમ નહીં આવી ગઈ. લે લે લે. આવી ગયો ભાઈ. આપણી જો છેલ્લી try પાસ. કેટલી ભાઈ કાઢવાના ઢીંગો. કેટલા રૂપિયા લીધા ભાઈ તમે? 100 રૂપિયામાં ભાઈ ઢીંગો આવ્યો ને આપણે. ઠીકો નથી આવ્યો. આવ્યો કાકા. હું હવે તું જાહેર રહ્યો. ફાઇનલી આપણે 2 વાર આની ઉપર ટ્રાય કરું ને ત્રીજી ટ્રાય આપણી પાસે આવી ગયો હે. આ બાજુ આવો, આ બાજુ આવો. ઢીંગો લીધો? અંકિત ખરા ભાઈ 100 રૂપિયાનો ઓથી કાઢ્યો. લોકો આના 50 રૂપિયાનો જ આવે. નાના 17 રૂપિયાનો રૂપિયાનો જ આવે ભાઈ. હવે ભાઈ એક આપણી યાર એક સ્કીમ થઈ ગઈ છે. આપણા મોબાઈલનું સ્ટોરેજ થઈ ગયું ફૂલ. બે મોબાઈલનું. આ એક આનું, અહીં પકડો તા. એક એનું ફૂલ થઈ ગયું અને એક આનું. બે મોબાઈલનું થઈ ગયું સ્ટોરેજ ફૂલ. તો હવે આપણે શિફ્ટ કરી દીધું 17 Pro Max માં. કમી નહીં યાર ફોન કી, તું સમજો. ભાઈ રોહિતભાઈ અહીં છે આપણે જે ગુટતા હતા પહેલા ક્યું 200. હા જો આપણે જે વાયરલ અત્યારે હાલે છે ને રીલની અંદર જોયું હતું એ આપણે લેવા આવ્યા છીએ. અને બહુ મસ્ત હશે. રીલમાં તો એવું બતાવે છે, હવે રિયલની અંદર જોઈએ કે કેવું છે ને કેવું નહીં છે. શું કેવું રોહિતભાઈ? ટેસ્ટ કરીએ પછી ખબર પડે બધી વસ્તુ. અનબોક્સિંગ કરવાનું? હા જો આ બાજુ આ બાજુ. લેટ્સ ટ્રાય ગાઈસ. જો આ વાયરલ છે આપણે જે જોયું હતું એ બધાએ રીલમાં. આઈ થિંક મોસ્ટલી જોયું જ છે કારણ કે સમર હાલે છે એટલે. કેરી. જોઈ લે भाई अनबॉक्सिंग करने का तरीका थोड़ा कैजुअल है भाई. અનબોક્સિંગ ગોન રોંગ. अय ऊंधू છે આ પણ ઊંધું છે. હા હવે હતું કેરી 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 કોલ કેરી. ઓ ભાઈ સાહેબ ओ लुक एट दिस ब्यूटी. ये देख के एमने ये देख के प्यार नहीं होगा तो क्या होगा. ઓ ગુટલી સહિત નીકળતી એમને ઉભા લાવો તો. યો ગાઈસ કેરી. અય બસ હવે આમાં મેલું ये देखो गाइस. કેરી નાઈસ. ક્યાં જોવા દેજે કેવું? રાખો તો. અય આમ જો. અય ક્યાં કંપની વાળે ચમચી વમચી દીધી. આપણે ચમચીને કઈ લેવા દેવા જ છે નહીં. આલેજી હું કેરી ખાસ ભાઈ જો नहीं रोज ઠીકા ના મેરો ओ કેરી मेरे स्टाइल में પાકી જાય બી લાગે મને એમ નહીં અય છોકરી શું કહેતી ભાઈ અમે એક થાળીની અંદર નહીં જમે નહીં જમે It's ઇન્ડિયન a- બોયસ હા it's a not hygienic food. અને અમે મેન વાઇફ બ્રધર્સ. કેરી આમાં કોઈ લઈ આવે કે ન આવે અરે આ તો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમનો ભાવ આઈસ્ક્રીમ આ ક્યાં કેરી આઈસ્ક્રીમનો ભાવ કેટલા રૂપિયાનું ટીસુ છે ઈ? બસો ટીસુ મોંઘા માયલું આપણે 200 રૂપિયાનું ટીસુ છે ઈ ભાઈ.
અય મને દ્યો અય મને દ્યો અય લાવ પેલા મારો વારો આવવા દ્યો તમારે હારો બબે રંગ લઈ લીધા ये थोड़ा डार्क हो रहा है दिस इज ए फैमिली व्लॉग ब्रदर આમાં ગોઈટ્રી આવ્યું ભાઈ ઇતના કાટ દે આમાં ગોઈટ્રી આવે ભલાવતી લાઈ અય આલ્યો તો એ બધો એ ઓલા સ્ટાફ વાળા જો એક આઈસ્ક્રીમમાં 5 જણા લઈ ગયા એ નીચે કાચી કરી ભાઈ નીચે કાચી કરી ટ્રાય કરતો ઉપરથી ખા પેલા ના 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 ઉપરથી ખા મગજમાં ચડી ગઈ ભાઈ કેરી બહરી છે એ મિત્રો આપણે આઈસ્ક્રીમ ચમચીથી વ્યવસ્થિત ખાઈને તો મજા આવે ટૂંકમાં ખાવાની આપણે સમજાણું એટલે એને અટાણ આપણે આઈસ્ક્રીમ ઈ ચમચીથી ખાવાનું હોય માર ભાઈ હાલ કેરી થોડી ચમચી મને કોકે કીધું કે કેરી છે મેં તો ઉપર લીધી મેં કે ત્યાંથી કરે લઈ છે ફ્રીજમાં રાખો તો આ આઈસ્ક્રીમ અટાણ આઈસ્ક્રીમ ખાઈ લીધી ચમચી વહીતી છે એ નો ન્યૂઝ પછી નો ન્યૂઝ જરા યુઝ સિંગલ લીડ આ છે ને એ આપણે ઘરે લઈ જા આઈસ્ક્રીમ બનાવી આઈસ્ક્રીમ બનાવશું આપણે ક્યારેક અને ભાઈ આ સ્ટોર વાળા બધા સપોર્ટિવ છે બધા આમ કર્યું હતું આપને એક શાઉટ આઉટ દઈ દો ભાઈ એક શાઉટ આઉટ દઈ દો શાબાશ થેન્ક યુ વાહ અય બે શબ્દ બ્રો અય ચેનલ સબસ્ક્રાઇબ તો કરાવો યાર માતાજી સુખી રાખે એ લોકોને બબે છોકરા દે તાણા હમા લગન કરાવી તે બદનામી હાઈ રેટ મિલુગી તું જાય અય સાંભળો માતાજી ચંગા રાખે તુજે બીજું શું છે લોકો તો ભાઈ હવે વાત તો કંઈક એવી છે કે વાતમાંથી વાત નીકળી અને આપણે થયું કોફી પીવાની વાત રેડી આપણે સ્પોન્સર ગોતતા હતા કોફી કઈ 10 જણની જ આવશે નહીં હાલો કોને કેટલી પીવી હાલો હાલો તો વયા જઈએ સ્ટારબક ની અંદર રેડી ડન લેટ્સ ગો ગાઈસ સ્ટારબક નો જો સિમ્બોલ આવી ગયો બાકા જીકી બોલાઈ દે નકા હોય નહીં એસ્થેટિક છે પણ એટલું બધું એસ્થેટિક એટલું બધું નહીં. હા બરોબર હાલો અય ગુલ્ફી વાળા બહાર બાથરૂમ જે ગઈ હા અંબાણી બિસ્કિટ પેલા આપણે કોફીનો જોઈ તો લઈ કેટલી કોફી અવેલેબલ છે મેનુ So tall, grande and venti. મોટો ને હા એટલે એ તો સમસીત ખાય છે સમસીત ખાય છે એ તો હા જતો ચદાને કેતો હોય તો એમ કે ને સમસીત નો ખાવાનું કાઈટા જેવા કે આવ્યું આપણે ભાઈ જો આ લોકો સેન્ડવિચ ખાઈ છે ને આપણે કોફી મગાવી જો આમાં હે હજી આલા પીવો તો ખરા યાર ને આપણે જો આ કોફી મગાવી હતી ને આપણું આમાં નામ લખેલું હતું જો એટલી બધી વાર નળી બ્લોક થઈ ગઈ નળીમાં આવતું નહોતું આ સમજો ઈવાની વાત જ નથી હમણાં ઓલા ભાઈ પાસે સમજી લઈને નથી ખાલી કરી દેવાની વાત છે આ બધા મહેમાન બેઠા હતા આવું બી આપણે આજે આવું તો નહીં એની આપણે જો. સ્ટાર્ટમાં આવ્યા આ જામ થઈ જાય છે આમાં થઈ જાય ને જામ કાઢી ગયા આને પછી પડે હાલે હાથ ઉપર હાથ ઉપર કર લે હાલે હાથ ઉપર હે એટલે અહીંયા થઈડ કરવાની તમારે તો થાય ને ના ના આ મારે ઓલું હાલે હાથ ઉપર હાથ ઉપર હું 2 જ વાર કહીશ કાકા થઈને વાર તો કેવું પડે ને અરે અહીંયા થઈડ કરવાની એલા હોય તો થાય ને કાકા આ કઈ હું કઈ દુકાનવાળો હોતી થઈડ મીંડા કરવાના હાલો આ પૈસા લાય સહી સાતા નથી કાકા સાત પૈસા બોચકટ કાપ દો કે તઈ બુસ્કોટ વાળા હું કરું ટી-શર્ટ તો મેં પહેર્યું ટી-શર્ટ કર દો આ ટી-શર્ટ તો મેં પહેર્યું છે આ બુસ્કોટ બ્લોક ને એને મારે શું કરવું દોઈડાવને
એમાં ફોન નથી મારી પાસે એટલે તો આ આવ્યો હોય નું લૂંટવા 70 રૂપિયા ઓલા 50 બાકી છે કાકા એ લાઈ 70 રૂપિયા લાઈ 50 લાઈ 50 લાઈ 50 લાઈ આવું સમાધાન કરી દેવાય આ ભાઈ આ પુલે નો ઊભું રહેવાય ભાઈ આ પુલે નો ઊભું રહેવાય આ જોઈજો જો હમણાં આવે બે ખટાર આવે જો બે ખટાર આવે ને આ પુલ જો હલે ઈ જોઈજો પુલ આ ગાડી હોતી જોઈજો હમણાં પુલ તમને દેખાય હલે નહીં જોઈ લો આ હું નથી હલાવતો ભાઈ સ્ટેબલ છે હવે જોઈજો હવે બે ખટાર આવ્યો એક બે આવ્યો જો દેખાણું ભાઈ કાયદેસર હલે આયનો હાલો ભાગો ફટાફટ ભાઈ હાલો નીકળો ઉગાડવા પઈ ગયા નીકળી ગયા હાલો ભાઈ આવ નીકળ હાલો ભલા ભાઈ હાલો મીરા હાલો બાય હાલો રોહિતભાઈ ચલો હાલો બાકી બસ બટા અય હાલો ફટાફટ હાલો લાલુ આવજો હાલો લેટ્સ ગો ગાઈસ તો ફાઇનલી હવે આપણા ભાઈ ઘરે પહોંચી ગયા છે અને ટાઈમની વાત કરીએ ને તો 12:10 જેવું થઈ ગયું છે આપણે પહોંચી ગયા છે ઘરે કિશનભાઈ હાલો હા ભાઈ હાલો સીતારામ હાલો ચાલો હા એ ગઈ ચાવી સારું હાલો મેડમ